નામપદમાં વર્ણોનો શરૂઆત અ થી થાય છે, એટલે અ જેને અંતે હોય તેને અકારાંત તરીકે કહેવાય. તો એવા અકારાંત પુલ્લિંગ શબ્દના નામ અને એવા અકારાંત પુલ્લિંગ શબ્દના નામ બાલ પ્રમાણે થાય. જે લાસ્ટ ક્લાસ આપણે જોયું હતું કે બાલહ, બાલૌ, બાલાહા, બાલમ, બાલૌ, બાલાન, બાલેન, બાલાભ્યામ, બાલૈ, બાલાય, બાલાભ્યામ, બાલેભ્ય, બાલાત, બાલાભ્યામ, બાલેભ્ય, બાલસ્ય, બાલયોઃ, બાલાનામ, બાલે, બાલયોઃ, બાલેષુ, હે બાલઃ, હે બાલ, હે બાલૌ, હે બાલાહ. આ જ પ્રમાણે જેટલા પણ અકારાંત પુલ્લિંગ નામ હોય તે નામના રૂપો આજ બાલો પ્રમાણે ચાલે. કે કોઈકનું નામ પ્રકાશ છે તો પ્રકાશનું નામ પણ આ જ પ્રમાણે ચાલશે. પ્રકાશઃ, પ્રકાશૌ, પ્રકાશાહ, પ્રકાશમ, પ્રકાશૌ, પ્રકાશાન. આ જ પ્રમાણે સપ્તમી વિભક્તિ સુધી એ જ પ્રમાણે એનું ચાલશે. લાસ્ટ ક્લાસે તમને 10 વાક્ય તમને કીધું હતું કે 10 વાક્ય તમારે તૈયાર કરીને લાવવાના, કે જેમાં એક વચન કરતા એક વચનમાં હોય, પ્રથમા વિભક્તિ એક વચનમાં હોય, દ્વિવચનમાં હોય અને બહુવચનમાં હોય. જેને જેને તૈયાર કરીને લાવ્યા છે હેન્ડરાઇઝિંગ કરશો. હા બોલો યશવિનાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. રમેશ નમતિ, રમેશ નમતિ. ઓકે. મહેશૌ પઠતઃ. મહેશા પઠંતી. ઓકે. પછી મહેશ પઠતી. મહેશઃ પઠતી. મહેશઃ પઠતી. રમેશૌ નમતઃ. રમેશા નમંતી. ઓકે. બીજું કોઈ નામ લીધા છો કે મહેશ, હા લીધા રમેશ? છે, લીધા છે ઓકે, સર. હાજી. બાલઃ ક્રીડતી. બાલૌ ક્રીડત. હા બાલ બાલઃ ઓકે. બાલૌ ક્રીડતઃ. બાલાઃ ક્રીડંતી. ઓકે. પ્રકાશ, પ્રકાશ જેમતી. પ્રકાશૌ જેમતઃ. પ્રકાશા જેમંતી. ઓકે, સરસ. ચલો બીજાને પૂછી લઈએ. એ સિવાય બોલો માલતીબેન. હા સર, હવે બોલું છું. કુમારઃ ક્રીડતી. કુમારૌ પઠતઃ. કુમારાઃ નમન્તિ. મોદકૌ સ્તઃ. રતિલાલા પીડન્તિ. કુર્માઃ સરન્તિ. મહેશઃ લુભયતિ. લુભયતી ના થાય, લુભ્યતી. ચોથા ગણનો લુભ ધાતુ છે. હા એટલે લુભ્યતિ. બરોબર. ચંદ્રાઃ ખિલંતિ. ખીલંતી, આમાં ખીલંતી નહીં, ચંદ્રઃ. ખીલવું ધાતુ માટે ચંદ્ર ખીલે છે, ઉગે છે, એના માટે આગળ તમારે ધાતુ આવશે ઉગવું માટે ઉદય પામવું એ અર્થ થાય. ઉદયતી આ પ્રમાણે થાય. એ તમારે અત્યારે નથી આવ્યો, એ આવશે આગળ. ઓકે, સરસ. ચલો. ઉદયતિ. હા. કમલૌ ખિલતઃ. ખીલતઃ લોકાઃ નહીં, કમલ ખીલવું માટે સ્ફુટ ધાતુ છે. સ્ફુટ ધાતુનો કરવાનો તે સમય. સ્ફુટ. છઠ્ઠા ગાનનો સ્ફુટ ધાતુ છે, એ સ્ફુટ ધાતુનો રૂપ પ્રમાણે એનો થાય કમલઃ સ્ફુટતિ. ઓકે ઓકે, સરસ. ચલો બીજાને ચાન્સ. હા, બીજાને ચાન્સ આપીએ. હવે બીજાને સાંભળી લઈએ. બોલો મનીષાબેન. મનીષાબેન શાહ. પ્રણામ ગુરુજી. પ્રણામ. મયુરઃ ડયતઃ. મયુરઃ ડયતે.
ડયતે, હા ડયતે, ઓકે. મયુરૌ ડયેતે. ડયેતે, ઓકે મયુરાહ ડયન્તે. ઓકે. બીજું છે શિક્ષક પૃચ્છતિ. બરાબર. શિક્ષકો પૃચ્છતઃ. શિક્ષકાः પૃચ્છन्ति. બરાબર છે સર? બરાબર. ત્રીજું છે ગાયક ગાયતી. ગાયકઃ ગાયતિ. ગાયકો ગાયતઃ. ગાયકાः ગાયन्ति. ઓકે સરસ. ચલો બીજાને પૂછી લઈએ. ડિમ્પલ બેન. प्रणाम गुरुजी। પ્રણામ. अक्षः पठति, अक्षौ पठतः, अक्षाः पठन्ति। બરાબર. श्रेणिकः नमति, श्रेणिकौ नमतः, श्रेणिकाः नमन्ति। પછી શું બોલ્યું નામ કઈ. ઓકે ચલો બીજાને પૂછી લઈએ. ચલો ક્રિયાબેન. हाँ जी प्रणाम सर। પ્રણામ. मयूरः नृत्यति, मयूरौः नृत्यतः, मयूराः नृत्यन्ति। રાહ નહીં, મયુરાહ. मयूराः મયુરાહ. मयूराः नृत्यन्ति। નૃત્યંતે, ઓકે. आचार्यः कथयति, आचार्यो कथयतः, आचार्याः कथयन्ति। ઓકે સરસ. ચલો જ્યોત્સનાબેન. प्रणाम गुरुजी। પ્રણામ. आचार्य कथयति, आचार्यो कथयत, आचार्यो कथयन्ति। आचार्याः कथयन्ति. आचार्याः कथयन्ति। कुर्म सरति, कुर्मो सरतः, कुर्मा सरन्ति। रतिलाल पूछन्ति, रतिलाल पूछतः, पृच्छति. पृच्छति, हाँ रतिलाल पृच्छति, रतिलालो पृच्छतः, रतिलाला पृच्छन्ति। ओके सरस. हेतलबेन. प्रणाम सर। प्रणाम. जनः सृजति, श्रमणो लिखतः, मृगा कंपन्ति, देव वन्देते, देवः वन्देते. देवः वन्देते नहीं थे, देवः वन्दते. अच्छा वन्दते, देवः वन्दते, जीवो कथतः, प्रधानः यच्छन्ति। ओके सरस. चलो बीजाने पूछ लीजिए. बोलो रंजन बेन. हाँ सर प्रणाम सर. प्रणाम. नृपः रक्षति, नृपौ रक्षतः, नृपाः रक्षन्ति। आचार्यः कथयति, आचार्यौ कथयतः, आचार्याः कथयन्ति. ओके सरस. मोदकः सरति, ओके बीजाने पूछी लीजिए. मोदकौ सरन्ति. प्रणाम गुरुजी. प्रणाम. गुलाबाः स्फुटामि. स्फुटामि न થાય. गुलाब ત્રીજો પુરુષ છે. स्फुटति. अच्छा स्फुटत. अच्छा गुलाबः स्फुटति, गुलाबौ स्फुटतः અને ગુલાબાહ સ્ફુટંતિ. ઓકે આની અંદર પણ જો ગુલાબ આપણે ફૂલ લઈએ તો પુષ્પ આની અંદર નપુંસકલિંગ છે, તે પુલિંગમાં નથી. અત્યાર સુધી એ આવ્યું નથી. તમે એનું રૂપ કર્યા છો, ઓકે કાંઈ વાંધો નથી. બીજું કઈ લીધા છો જે અકારાંત પુલિંગ હોય એવા રૂપ આપણે લેવાના છે. હા તો અંબરઃ કુપ્યસી,
અંબરૌ કુપ્યસી ન અચ્છા, થાય. એ બી કુપ્યસી કોનામાં થાય? ત્વમ. અહમની સાથે મી, તમની સાથે સી, વયમની આબામની સાથે વહ, વયમની સાથે મહ, યુવામની સાથે થહ, યુયમની સાથે થ. આ ફિક્સ જ છે. એ સિવાય અચ્છા કોઈ પણ નામ હોય તો તે ત્રીજો પુરુષમાં જ આવે. અચ્છા ઓકે અચ્છા ચલો. પછી કમલહ એ બી આવે? કમલહ કમલ જેમામી. અત્યાર સુધી કમલ શબ્દ અચ્છા નપુંસકલિંગ છે. ઓકે, તૈયાર કરીને લાવજો નેક્સ્ટ ટાઈમ. અચ્છા અચ્છા હાજી. હા હા ઇન્દિરાબેન. સર હું બોલું. પ્રણામ ગુરુજી. પ્રણામ. એક વચનમાં ગુરુજી ચંદ્રઃ રાજતે, બરાબર. દ્વિવચન મયુરો ડયેતે, બહુવચન બાલાહ હસંતી, એક વચન સુનીલઃ ક્રીડતી, દ્વિવચન કિંકરો પવેતે, બહુવચન આપડિકા કિંકરો પવેતે પવેતે, ઓકે. બહુવચન આપડિકાહ પશ્યંતી. નહીં, આની અંદર અત્યાર સુધી એટલે કઈ વસ્તુ કીધું તમે? કયા નામ? આપડિકાહ એટલે વેપારીઓ ગુરુજી. આપડિકાહ હા, આપ્રિકહ. ઓકે. આપનિક શબ્દ થાય. આપનિક અને આપનિકાહ આ પ્રમાણે થાય. આપનિકાહ આપનિકાહ પશ્યંતી. ઓકે, સરસ. ચલો બીજાને ચાન્સ આપીએ. ચલો વિજયાબેન. હું બોલું સર. હું બોલું સર. એક મિનિટ. પ્રણામ સર. હાજી પ્રણામ. પ્રણામ. મયુરઃ નૃત્યતિ, મયુરો નૃત્યંતઃ, મયુરાહ નૃત્યંતી. મયુરો નૃત્યંતઃ ન થાય. મયુરાહ નૃત્યંતી. મયુરાહ નૃત્યંતી. હા સોરી. રમેશः પઠति, રમેશૌ પઠતઃ, રમેશૌ પઠન્તિ. ટ નહીં, ઠ નો ઉચ્ચારણ કરવાનો. પઠતી, પઠતઃ, પઠન્તિ. ઓકે. લેડીઝ ના નામ આવે તો આવ નહીં આવે ને પછી? અત્યારે આકારાંત નહીં, અત્યારે અકારાંત પુલ્લિંગ જેટલા છે એના જ આપણે રૂપો શીખ્યા છે. ઓકે, સરસ. હા બોલો દીપાબેન. હા પ્રણામ સર. પ્રણામ. સર કુર્મઃ સરતિ, કુર્મૌ સરતઃ, કુર્માઃ સરંતિ, પછી નૃપઃ અટતિ, નૃપૌ અટતઃ, નૃપાઃ અટંતિ, પછી જનઃ પૂજયતિ, જનૌ પૂજયતઃ, જનાઃ પૂજયન્તિ. ઓકે, સરસ. ચલો મમતાબેન. હા પ્રણામ સર. પ્રણામ. છાત્રઃ ઘોષયતિ, શિષ્યો રચયતઃ, ગાયકાः સૃજन्ति, શ્રાવકः વંદતે, પુત્રો સ્મરતઃ, જનકાः જેમन्ति. ઓકે, સરસ. ચલો પ્રીતિબેન. હા પ્રણામ સર. પ્રણામ. ચંદ્રઃ વર્ધતે, ચંદ્રૌ વર્ધેતે, ચંદ્રાः વર્ધन्ते, નૃપઃ યચ્છતિ, નૃપૌ યચ્છતઃ, નૃપાः यच्छन्ति. ઓકે. મૃગः अस्ति, મૃગૌ स्तः, મૃગાः सन्ति. ઓકે, સરસ. બોલો ડિમ્પલબેન. ઓકે, નો સાઉન્ડ. મનીષાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. શ્રમણઃ ગચ્છતિ, મયુરો નૃત્યતઃ, ચંદ્રાઃ શયન્તિ, આચાર્યઃ લિખતિ, પ્રધાનો ચિંતયતઃ, નૃપાઃ પિબન્તિ. ઓકે, સરસ. અલકાબેન. હેલો. હેલો. પ્રણામ ગુરુજી. હાજી પ્રણામ. બોલો. હા પ્રણામ ગુરુજી. રતિલાલઃ પઠતિ, રતિલાલૌ પઠતઃ,
રતિલાલાः પઠन्ति. ઓકે. પછી બાલः ખાદति. બાલौ ખાદતः. બાલાः ખાદन्ति. ઓકે, સરસ. ચલો, આજ પ્રમાણે દરરોજ ઓછામાં ઓછા 5 વાક્ય નવા તૈયાર કરતા રહેવાનું. પહેલા આપણે અત્યાર સુધી કરતા જોઉં છું. કરતા એટલે ક્રિયાને જે કરનાર હોય તેને કર્તા તરીકે કહેવાય. ક્રિયાને જે કરનાર તે કર્તા. હાજી પ્રેરણાબેન, શું પ્રશ્ન છે? સર, આપણે બીજા રૂપમાં બાલાન લખ્યું છે, તો બાલાન કેવી રીતે થયું એ સિદ્ધ કરવાનું હતું ને. તમે કીધું તો આપણે પછી કરશું. હા, અત્યાર સુધી આપણે દ્વિતીય વિભક્તિ આપણે ગયા જ નહીં, આપણે પ્રથમ વિભક્તિમાં જ છીએ. અચ્છા, એટલે દ્વિતીય વિભક્તિમાં જઈશું ત્યારે આપણે સિદ્ધ કરશું. હા, દ્વિતીય વિભક્તિ જશું ત્યારે સિદ્ધ કરીશું. ઓકે સર, થેન્ક યુ. ઓકે, પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુલાબ એ આમાં નહીં આવશે ને? નપુંસકલિંગ નહીં આવશે. ના, આમાં નહીં આવે. ગુલાબમ, ગુલાબે, ગુલાબે નહીં. આ પ્રમાણે ગુલાબ પુષ્પ લઈએ તો અચ્છા, એટલે એ આગળ રૂપો આવશે નપુંસકલિંગના, એ પ્રમાણે એનો રૂપ થશે. એટલે કમલની જેમ આવશે. કમલની જેમ આવશે. અચ્છા, થેન્ક યુ સર. ઓકે, હાજી જ્યોત્સનાબેન. હા ગુરુજી, બાલસ્ય બાલયોઃ કે બાલયો? શેમાં? હેલો. હા, ષષ્ઠીમાં સપ્તમીમાં બોલે ને, ષષ્ઠી વિભક્તિ બાલસ્ય બાલયો બાલ. હા, બાલયોઃ કે બાલયો? બાલયોઃ વિસર્ગ સાથે. બાલયોઃ. ઓકે, હાજી માલતીબેન, શું પ્રશ્ન છે? ઓકે, 9 મિનિટ. ચલો, અહીં આપણે વાક્ય આપણે કરી રહ્યા હતા અને વાક્ય નહીં બોલો. અસ્મિ સ્વ સ્મઃ એ કયા પ્રત્યયો છે? એ બીજા ગણના ધાતુઓનો એ પ્રત્યય નહીં, આ રૂપ છે. જેમ નમામિ, નમાવહ, નમામહ એ બીજા ગણના અસ ધાતુ છે, જેનો અર્થ થાય હોવું, થવું એ અર્થે થાય છે. છું એવો અર્થ થાય છે. અસ્મિ એટલે હું છું. સ્વહ એટલે અમે બે છીએ. એ અત્યારે નહીં, એ બીજી બુકમાં અસ ધાતુનો. માત્ર અત્યારે કેવી રીતે સિદ્ધ થયો એ નહીં, આ આપણે ગોખી લેવાનો. બરોબર. ઓકે સર. આપણે વાક્ય કરી રહ્યા હતા 16મા પાઠના કે અમે અહીં ઊભા છીએ. આ એટલું થઈ ગયું તો નેક્સ્ટ તું ચોરી. પ્રણામ ગુરુજી, તમે એ સમજાવી રહ્યા હતા કે વયમ ઇહ તિષ્ઠામ કેવી રીતે થયું? એ વયમ ઇહ તિષ્ઠામ છે ને? તિષ્ઠામ નહીં, તિષ્ઠામહ. હા, તિષ્ઠામહ. આમાં વયમ ઇહ તિષ્ઠામહ. વયમ છે એટલે મહ લાગ્યો. અહીં એટલે ઇહ છે જ. હવે આનો સંધિ શું થશે? તો પહેલા જ આપણે નિયમમાં શું છે કે નિયમ આપણને કહે છે મ પછી જો વ્યંજન આવે તો તે મનો અનુસ્વાર અથવા તો અનુનાસિક વ્યંજન થાય. અહીં મ પછી શું આવેલા છે? તો મ પછી હ્રસ્વ સ્વર છે, સ્વર આવેલો છે. તો કોઈ પણ સ્વર આવે તો એમની સાથે તે જોઈન્ટ થઈ જાય. પણ એ જેમ આગળ આપણે જોયા કે ક પ્લસ અ કરીએ તો ક થાય, કારણ કે ક પછી ક વ્યંજન પછી ત્યાં સ્વર આવેલો છે, ક થયો. ક પ્લસ આ કરીએ એટલે શું થાય? કા થાય. એટલે એનો અર્થ શું થાય? તે સમયે તે સંપૂર્ણ બની જાય. અર્ધો વ્યંજન જે છે તે પૂર્ણ બની જાય. તો અહીં પણ શું છે કે વયમ ઇહ. તો વયમ ઇહ છે તો ઇહ આની સાથે મની સાથે ઈ જોઈન્ટ થાય એટલે શું થાય? મ પ્લસ ઈ કરીએ તો મી થઈ જાય. એટલે શું થઈ જશે? આ વયમિહ તિષ્ઠામહ. આ સંધિ થઈને શું થશે? વયમિહ તિષ્ઠામહ. જો આ ઈ ની બદલે બીજો કોઈ વ્યંજન, ઈ સ્વર છે, સ્વરને બદલે ત્યાં જો વ્યંજન હોત તો ત્યાં આપણે અનુસ્વાર અથવા તો અનુનાસિક થાત. જેમ કે અહીં આપણે જોઈએ છીએ અહમ પ્રાત, મ પછી શું આવેલો છે? પ. પ એ વ્યંજન છે
એટલે ત્યાં મનો શું થઈ ગયો? અનુસ્વાર થઈ ગયો. ત્વમ બહુસો, મ પછી બ આવેલો છે એટલે એ પણ શું થઈ ગયો છે? અનુસ્વાર થઈ ગયો છે. ઈદાનીમ ગચ્છતિ, એમાં પણ મ પછી ગ એ વ્યંજન છે એટલે ત્યાં શું થઈ ગયું છે? એ પણ ત્યાં એ અનુસ્વાર થઈ ગયો છે. આ પ્રમાણે અહીં વયમ ઇહ તિષ્ઠામહ એનું થઈ જાય સંધિ વયમ ઇહ તિષ્ઠામહ. ઓકે, ચલો નેક્સ્ટ વાક્ય આપણે આજે લાસ્ટ થી છેલ્લેથી લેતા જઈએ. બોલો યસ્વીનાબેન, તું ચોરી કરે છે? ત્વમ ચોરામી. હા, તમની સાથે શું થાય? તમ કયો પુરુષ કયો વચન? ત્વમ પહેલો ના બીજો પુરુષ બીજો એક પુરુષ. વચન. બીજો પુરુષ એક વચન. તો બીજો પુરુષ એક હા. વચનનો પ્રત્યય શું છે? મી અચ્છા, વસ મસ. પછી શું? મસ. પછી કયો પ્રત્યય આવે? સી આવે. સી. અચ્છા, એટલે શું રૂપ થશે? ત્વમ ચોર. બરાબર. ત્વમ ચોરસી. ચોરસી નહીં, ચોરમાં ધાતુ શું છે? ચોરી કરવી માટે ધાતુ કઈ ધાતુ છે? ચોરી કરવું માટે ચૂર. ચૂર ધાતુ. કેટલામો ગણનો છે? કયા ગણનો છે ચોર? ચોથા. ચોથા નહીં, 10મું ગણ. કયો ગણ છે? 10મો છે. એટલે એનો રૂપ શું થાય? ચોરયામી, ચોરયાવહ, ચોરયામહ, ચોરયસી, ચોરયથ, ચોરયથ, ચોરયતી, ચોરયતઃ, ચોરયંતી. તો અહીં શું થાય? ત્વમ છે. ત્વમ ચોર્યાસી. ચોરયસી. બરાબર છે. ત્વમ ચોરયસી. ચોરયસી. પ્રશ્નાર્થ છે તો અહીં પર આપણે પ્રશ્નાર્થ કરીશું. ત્વમ ચોરયસી, તું ચોરી ચોર્યાસી. કરે છે. ઓકે, ચલો આનો જ આપણે સંધિ કરીશું. સંધિ કરશું તો શું થશે? આનો સંધિ કરીશું. ચંદ્રબિંદુ ત્વમ પર. ના, ત્વ પર હા, ચંદ્રબિંદુ. એક ત ઉપર ચંદ્રબિંદુ નહીં, અનુસ્વાર આવી શકે. એક ત ઉપર અનુસ્વાર એટલે ત્વમ ચોરયસી. આ પ્રમાણે થાય. બીજી રીતે પણ થાય. એક શું થાય? મનો શું થાય? ચનું અનુનાસિક. હા, અનુનાસિક થાય. આની અંદર અનુનાસિક કરીએ એટલે શું થાય? ય થઈ જાય. એટલે શું થઈ જાય? તૈ ચોરયસી. આ બંને પ્રકારે એનો સંધિ થાય. ઓકે, ચલો વિજયાબેન, પછીનું વાક્ય. હું ચોરી કરતો નથી. હું ચોરી કરતો નથી. વિજયાબેન. ઓકે, નો સાઉન્ડ. ચલો સુલસાબેન. અહમ ન ચોરયામી. સૌથી પહેલા અહમ. અહમ ચોરી કરવા માટે ચોરી કરું છું એટલે શું થાય? ચોરયામી. ચોરયામી. અને ચોરી કરતો નથી આગળ આપણે ન લગાડી દેવાનું ક્રિયાપદની આગળ. એટલે શું થઈ જાય? અહમ ન ચોરયામી. ઓકે, હવે આનો સંધિ શું થશે? મનો અનુસ્વાર થશે. મનો અનુસ્વાર થઈ જશે. ઓકે, અહમ ન ચોરયામી. ઓકે, સરસ. ચલો સોનલબેન, પછીનું વાક્ય. તું ક્યારે જાય છે? સોનલબેન. ઓકે, નો સાઉન્ડ. શ્રેયાંશભાઈ. શ્રેયાંશભાઈ. સર હું બોલું. ઓકે, ચલો શિલ્પાબેન. સર હું બોલું.
આવશે આવશે નંબર આવશે. ત્વમ કદા શિલ્પાબેન. ઓકે નો સાઉન્ડ. સેજલબેન. સીમાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. એટલે તું ક્યારે જાય છે એનું તું કે ક્યારે નેક્સ્ટ જાય સેન્ટેન્સ છે? નું? તું ક્યારે જાય છે? એટલે ક્યારે નું કદા થાય તો આમાં તો ચેન્જીસ ન થાય ને, એટલે ત્વમ કદા રહે. બરાબર. ત્વમ કદા પછી આગળ જવું માટે કઈ ધાતુ છે? જાય છે. ગચ્છતિ. બીજા બધા મ્યુટ રાખી દેજો. એટલે ત્વમ કદા ગચ્છતિ થાય. ગચ્છતિ કેવી રીતે થાય? તમની સાથે શું કીધું? તમ બીજો પુરુષ એક વચન. તો બીજો પુરુષ હા ગચ્છાસી ને ગચ્છસી. ગચ્છસી હા. તમ કદા ગચ્છસી. આ પણ પ્રશ્નાર્થ છે. તમ કદા ગચ્છસી. ઓકે ચલો બોલો. સંધિ શું થશે? મ ના ઉપર અનુસ્વાર આવશે. મ ના ઉપર અનુસ્વાર આવશે. ઓકે હા. સો ત્વમ કદા ગચ્છસી. ત્વમ કદા ગચ્છસી એની અંદર મ એટલે મ ની ઉપર અનુસ્વાર નહીં. અરે ના ત્વ ની હા ત્વ ઉપર અનુસ્વાર આવશે. ઓકે સર બોલો. કદાની જગ્યાએ ક્વમ ના આવે? ક્વમ કેવી રીતે આવે? ક્યારે જાય છે? હા ક્યારે. કદા પણ થાય ક્વ પણ થાય. કમ ન ક્વ એટલે ક્યાં છે, ક્યાં જાય છે નથી. શું લખેલો છે એની અંદર? ક્યારે જાય છે. ક્યારે એટલે શું થાય? કદા એ સ્પષ્ટ લખેલા જ છે. ક્વમ એટલે ક્વ એટલે ક્યાં થાય. એટલે ક્વ ન આવે કદા આવે. કદા. ઓકે સરસ. ચલો હા બોલો. હું બોલું આ નેક્સ્ટ સેન્ટેન્સ? આવશે આવશે આવશે. ન આવતો નેક્સ્ટ ક્લાસે પણ આવશે. હા સર. ઓકે બધાને વારો આવી જાય. આપણે લાસ્ટ થી એટલા માટે ચાલુ કરેલા છે. બધાને આવી જાય. ઓકે હા જી સર. હાજી સરોજબેન. હું અત્યારે જાઉં છું. હા ગુરુજી પ્રણામ. પ્રણામ. અહમ ઇદાનીમ ગચ્છામિ. ઓકે અહમ ઇદાનીમ શું થાય? ગચ્છામિ. ઓકે અહમ ઇદાનીમ ગચ્છામિ. સંધિ શું થશે? મની પછી સ્વર છે એટલે ઈ માત્ર આવી જશે. અહમ ઇદામી. હા મ પછી સ્વર આવેલા છે એટલે મ નો શું થાય? મી થઈ જશે. એટલે મી દાનીમ. બાકી કઈ સંધિ? એટલે મને મ હાફ છે એને ન પર અનુસ્વાર થશે. બરાબર છે. ઓકે એટલે થઈ જાય અહમિદાનીમ ગચ્છામિ. ઓકે સરસ. ચલો આગળ બોલો. પ્રીતિબેન નેક્સ્ટ વાક્ય. હા તેઓ સવારમાં ભણે છે. તેઓ સવારમાં ભણે છે. તે પ્રાતર પઠંતિ. ઓકે તે એટલે તેઓ એટલે શું થાય? તે થાય. તે પ્રાતર પઠંતિ. તે પ્રાતર પઠંતિ. ઓકે પઠંતિ. સંધિ? સંધિ નહીં થાય કઈ. સંધિ થશે. શું થશે? પછી પ્રાતર જે છે એ ર પછી શું આવેલો છે? પદાંતર પછી અઘોષ આયા છે. એટલે અઘોષ આવતો હોય તો ર નો શું થઈ જાય? વિસર્ગ. એટલે શું થશે? તે પ્રાતઃ પઠંતિ. ઓકે સરસ. તે પ્રાતઃ પઠંતિ. ચલો હવે 17મા પાઠ જે છે એ 17મા પાઠના આપણે વાક્ય જોઈએ.
17મા પાઠના વાક્ય જોતા પહેલા એના જે શબ્દ છે એ શબ્દ પહેલા જોઈ લઈએ કે આચાર્ય એટલે આચાર્ય એટલે કે આચાર્ય એ અકારાંત છે, જેના અંતે અ છે, એના રૂપ ચાલશે બાલો પ્રમાણે. પછી આગળ આ કુર્મ, કુર્મ શબ્દનો અર્થ થાય કાચબો, એનો પણ રૂપ બાલા પ્રમાણે જ ચાલે એટલે થાય કુર્મઃ, કુર્મૌ, કુર્મઃ. પછી આગળ ચંદ્ર શબ્દ છે એટલે ચંદ્રનો અર્થ ચંદ્ર જ થાય, જે પણ રૂપ થાય ચંદ્રઃ, ચંદ્રૌ, ચંદ્રાઃ. નૃપ, નૃપ એટલે રાજા, એનો પણ રૂપ થાય નૃપઃ, નૃપૌ, નૃપાઃ. પછી બાલ શબ્દ, બાલ એટલે કે બાળ, બાળક, એટલે એનો પણ રૂપ થાય બાલઃ, બાલૌ, બાલાઃ. રતિલાલ શબ્દ છે, રતિલાલ શબ્દ એ રતિલાલ નામનો કોઈ વ્યક્તિ, એનો પણ રૂપ થાય રતિલાલઃ, રતિલાલૌ, રતિલાલાઃ. મોદક, મોદક એટલે કે લાડવો, એનો પણ રૂપ થાય મોદકઃ, મોદકૌ, મોદકાઃ. મયુર શબ્દ છે, એનો અર્થ મોર થાય છે, એનો પણ રૂપ થાય મયુરઃ, મયુરૌ, મયુરાઃ. ઓકે, ચલો હવે અહીં વાક્ય છે રતિલાલઃ પૃચ્છતિ. ઓકે, હા બોલો પ્રીતિબેન, બોલો. હા, રતિલાલ પૃચ્છતિ. રતિલાલ પૂછે છે. રતિલાલ પૂછે છે. અહીં વિસર્ગ કેમ થઈ ગયો? કારણ કે પાછળ અઘોષ વ્યંજન છે. પ એ શું છે? અઘોષ છે. ઓકે, સરસ. રતિલાલ પૃચ્છતિ એટલે રતિલાલ પૂછે છે. બોલો પ્રિયાબેન, આચાર્ય કથયતિ. આચાર્ય કહે છે. આચાર્ય કહે છે. ઓકે, સરસ. ચલો આગળ પ્રેરણાબેન. મોદકાઃ સંતિ. પ્રેરણાબેન. સર મોદકાઃ સંતિ, સંતિ એટલે? સંતિ એટલે છે. છે. મોદક છે. મોદકો છે, એક નહીં. મોદકાઃ બહુવચન છે ને, એક. મોદકૌ, મોદકૌ, મોદકાઃ એટલે શું થાય? મોદકો છે. અથવા તો લાડવા છે. મોદક એટલે લાડવા થાય, એટલે લાડવા છે. ઓકે, હાજી પ્રેક્ષાબેન. પ્રણામ સર. પ્રણામ. આવામિહિ તિષ્ઠાવઃ. આવામિહ તિષ્ઠાવઃ. આનો સંધિ શું, સંધિ છૂટ પડે તો શું થાય? આવામ ઇહ તિષ્ઠાવઃ. બરાબર છે. આવામ ઇહ તિષ્ઠાવઃ. તિષ્ઠાવઃ. ઓકે, અર્થ શું થાય? અમે બે અહીં છીએ. અમે બે અહીં ઊભા છીએ અથવા તો છીએ, એટલે અમે અહીં, અમે બે અહીં ઊભા છીએ. ઓકે, સરસ. ચલો પ્રિયાબેન. હા જી સર, પ્રણામ. પછીના વાક્ય તૌ બાલૌ ન પઠતઃ. તૌ બાલો ન પઠતઃ. તે બાળકો ભણતા નથી. આવું ન થાય. તૌ, તૌ કોના માટે થાય? તૌ એટલે તે બે. તૌ તે છે એટલે તે બે, અને બાલૌ એટલે કે હા, તે બે બાળકો ભણતા નથી. ઓકે, તે બે બાળકો ભણતા નથી. હાજી રંજનબેન. બાલાહ પઠંતિ. પ્રણામ સર. પ્રણામ. બાળકો, બાળકો ભણે છે. ઓકે, બાળકો ભણે છે, બહુવચનમાં છે. બાળકો ભણે છે. ઓકે, પિંકીબેન. મયુરૌ નૃત્યતઃ.
પ્રણામ સર. प्रणाम। મયુર નાચે છે. मयूरौ दो है, दो मोर नृत्य कर रहे हैं, यानी बे मोरों नाचे। हाँ મોર નાચે છે. ओके બે મોર નાચે છે. ओके चलो આગળ એના પછી વાક્ય છે જી પ્રણામ સર. પ્રણામ। युवाम क्व गच्छत, युवाम क्व गच्छत। ओके परिणाबेन युवाम क्व गच्छतः गच्छतः। પ્રણામ સર. हाँ जी प्रणाम। તું ક્યાં જાય છે? नहीं तू न थाय, युवाम युवाम એટલે તમે બે। તમે બે ક્યાં જાઓ છો? તમે બે ક્યાં જાઓ છો? ઓકે તમે બે ક્યાં જાઓ છો? નેક્સ્ટ ક્લાસે આપણે જે ગુજરાતી વાક્ય છે એ ગુજરાતી વાક્ય આગળ એમ સિરીઝ થી આપણે ચાલુ કરીશું। સર યુવામાં બહુવચન નથી? ના યુવામ બહુવચન આવે ને? યુયમ ત્વમ યુવામ યુયમ, યુવામ દ્વિવચન છે। હા ને અહમ યુવામ આવામ બહુવચન વયમ, પછી શું આવે? ત્વમ યુવામ યુયમ। તો યુવામ ક્યાં આવ્યો? દ્વિવચન માં આવેલો છે। હા દ્વિતીય બરોબર। ઓકે